ગુડ આફ્ટરનૂન. જિંદગી અનપ્લગ રાજેશ પ્રોજેક્ટ શોમાં આપનું સ્વાગત છે. આજે એક નવો વિષય લઈને આવ્યો છું. વિષય છે 1955 પહેલાંનું રંગભૂમિનું પત્રકારત્વ. વિષય નવો લાગે છે તમને, કારણ કે રંગભૂમિનું પત્રકારત્વ એટલે શું? એક જમાનો હતો જે વખતે જૂની રંગભૂમિ એકદમ જોરશોરમાં હતી. જુદી જુદી નાટક કંપનીઓ અલગ અલગ જગ્યાએ ગામે ગામ ફરી ફરીને નાટકો પ્રદર્શિત કરતી. એના કલાકારો, એના દિગ્દર્શકો, આખી મંડળી અલગ અલગ જગ્યાએ ફરતી. મુંબઈમાં ભાંગવાડીમાં, કાલબાદેવીમાં આવેલું ભાંગવાડી પ્રિન્સેસ થિયેટર, એમાં પણ ગુજરાતી નાટકો ભજવાતા. એ વખતના કલાકારો એટલે કે તેની કોઈ મિસાલ આજે પણ નથી. હવે હું મૂળ વિષય પર આવું. વિષય એ છે કે 1955 પહેલાંનું પત્રકારત્વ. હવે આમાં એક હું નાનકડા દાખલા સાથે આ વાત કહીશ. મારા દાદા, જેમનું નામ હતું જીવનલાલ હાથીભાઈ ભોજક, એ પોતે વ્યવસાય બિઝનેસમેન હતા, પણ સાથે રંગભૂમિમાં જે થઈ રહ્યું છે એ દરેક બાબત એટલે કે એન્ટરટેનમેન્ટ, મનોરંજન પર એમનું ખાસ ધ્યાન હતું. એમનો એક શોખ હતો. મોજ મજા નામનું એક સાપ્તાહિક આવતું. એ સાપ્તાહિકમાં મારા દાદા જીવનલાલ ફિલ્મી કટાર લખતા. ફિલ્મી કટાર કહું છું, પણ એમાં મોટા ભાગે એમનું જે પ્રદાન હતું એ રંગભૂમિને લગતી રિપોર્ટિંગનું. હવે એ વખતની રિપોર્ટિંગ કેવી હતી હું તમને કહું તો, કાલબાદેવીમાં શંકર વિલાસ કરીને એક હોટલ હતી, ત્યાંની ચા વખણાતી. ત્યાંની ચા પીવા લોકો દૂર દૂરથી આવતા. લોકો શેઠિયાઓ ત્યાં આવતા, નાટકોના કલાકારો ત્યાં આવતા. મારા દાદા પણ ત્યાં જતા. હવે પત્રકારત્વની વાત આવું તો એ વાત તમને જણાવતા મને એક આનંદ થશે કે આ ચાની હોટલ એક પત્રકારત્વનું એક કેન્દ્ર એમણે બનાવ્યું હતું. ચાની વાત કરું તો આજના જમાનામાં ચાની સાથે સંબંધ ધરાવતા નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે, અને આ બાજુ ચાની હોટલ એક પત્રકારત્વનો અડ્ડો હતો. મારા દાદા ત્યાં ચા પીવા જતા, ચા પર ચા મંગાવતા, કલાકો ત્યાં વિતાવી દેતા. ખાસ કરીને કલાકારો ચા પીવા આવ્યા હોય તો એમને પાછલા ટેબલ પર બેસીને ધીમે ધીમે ચુસ્કીમાં ચા પીવી, એમની વાતો સાંભળવી. વાતમાં દોસ્તી કરીને એમને બે ચાર પ્રશ્ન પણ પૂછી લેવા, અને એમની વાતો પરથી કલાકારોની જિંદગી, અંગત જિંદગી, એમના વ્યવસાયની પોલિટિક્સ, એમના વ્યવસાયની સારી બાબતો, એમના વ્યવસાયને લગતી એકબીજા સાથેની મતભેદ, તર્ક વિતર્ક, વાતચીતો, સંબંધો, આ બધી વસ્તુઓની છણાવટ કરીને બધી વાત સમજી લેતા. અને પછી ઘરે આવીને બધું જ કાગળ પર ઉતારતા. કાગળ પર ઉતાર્યા પછી હવે આજનું પત્રકારત્વ એવું છે કે જેમાં કોઈ સાબિતી આ લોકો બતાવે છે કે રાખે છે કે પ્રૂફ રાખે છે, એનું આપણે કોઈ પ્રમાણ નથી. પણ મારા દાદા એ વખતે એમનું લખાણ લઈને, અમારા સગામાં હતા રજનીકાંત અધ્યાપક, જે વાલકેશ્વરમાં રહેતા હતા. વાલકેશ્વરમાં જેકી શ્રોફના માતા જ્યાં રહેતા હતા એ જ ચાલીમાં એમના પાડોશી હતા રજનીકાંત અધ્યાપક, પ્રોફેસર રજનીકાંત અધ્યાપક. એ વ્યવસાય વકીલ પણ હતા. એમને આખું લખાણ બતાવતા. લખાણ બતાવ્યા પછી કાનૂની અભિપ્રાય લેતા કે આ અગર મોજ મજામાં ફિલ્મી કટારમાં છપાય તો એની સામે એમને કાનૂની જોખમ કેટલું, અને એમને જોખમ ના થાય એ રીતે લખાણમાં શું બદલાવ લાવવો, આ બધું જ પરફેક્ટ કર્યા પછી એ ફિલ્મી કટારમાં છપાતું. એ છપાતું તો એની કોપી એ ત્યાં બેઠેલા કલાકારો અને રંગભૂમિ એટલે પ્રિન્સેસ થિયેટરમાં દેશી નાટક સમાજ એના કલાકારો વચ્ચે વેચતા.
અને એ વેચ્યા પછી એ વાંચીને કલાકારોને પણ એ થતું કે આ બધી વાતો અમને કેવી રીતે ખબર, લોકોને કેવી રીતે ખબર પડી. કુસુમકાંત નામથી એ લખતા એટલે એમની સાચી ઓળખ છતી ના થઈ. અને આ રીતનું પત્રકારત્વ કરીને એ ફિલ્મી કટાર લખતા અને કલાકારોની અંદર રંગભૂમિમાં એ હલચલ મચાવી દેતા હતા. એટલે આ હતું 1955 પહેલાંનું ફિલ્મી પત્રકારત્વ, એટલે રંગભૂમિનું પત્રકારત્વ. આવા જ નવા વિષય સાથે ફરી આપણે મળીશું. થેન્ક યુ વેરી મચ.